પાટીદાર દીકરીના આપઘાત મામલે આપઘાતને કારણે પાટીદાર સમાજમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે સવાલ ઉઠાવ્યા છે। કાયદાના પાલન સાથે ડર જરૂરી છે તેવું આરપી પટેલે જણાવ્યું। દીકરીઓ પોતાની સ્વરક્ષા માટે ત્રિશૂળ રાખો તેવું આરપી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। લુખ્ખા તત્વો વરુ બની સમાજમાં ફરી રહ્યા છે। લુખ્ખાઓ સામે પ્રતિકાર કરવો એ ગુનો નથી। युवा पेढ़ी में प्रतिकार करवानी मानसिकता घटी होवानी बात आरपी पटेल द्वारा करवामां आवी। आपघात बाद परिवारनी हालत विषे विचारीए तेवुं आरपी पटेले जणाव्युं के तमे तमारा पर्सनी अंदर एक नानू 6 इंच थी पण नानू एक आ प्रकारનું ત્રિશૂળ તમે રાખો। સ્વરક્ષા માટે રાખો। સ્વરક્ષા માટે સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી। તમે એના આગેવાનોને મળો। આગેવાનો હંમેશા તમને મદદ કરવા માટે તત્પર છે। એમને જઈને તમારો પ્રશ્ન કહો અને એના પછી કદાચ કોઈ કારણસર એનું સમાધાન કે સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્વપ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો। ડરીને આત્મહત્યા કરવાની નહીં। હવે આપણી અંદર શક્તિ પેદા કરીશું પણ ક્યારે ડરીને આપણે ભાગી નહીં પડીએ। આપણા પિતાને આપણા ભાઈને વાત કરીશું, કોઈ પણ મિત્રને વાત કરીશું, પણ આવું અઘટિત પગલું હવે પછી ન લો।